આપણે બનાવીશું રીંગણનો ઓળો. આમ તો શિયાળો હોય એટલે રીંગણનો ઓળો બધા બનાવતા જ હોય છે, પરંતુ આજે હું તમને જે રીતે રીંગણનો ઓળાનો બનાવવાની રીત છે જણાવી રહી છું, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ખરેખર એ રીતથી જો તમે રીંગણનો ઓળો બનાવશો તો એ રીંગણનો ઓળો બહુ સરસ બને છે, ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે અને વારંવાર તમે આ જ રીતે આ જ મેથડથી રીંગણનો ઓળો બનાવશો એવો સરસ મજાનો સ્વાદિષ્ટ લાગે છે. તો ચલો નવી નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો, આજની આ રેસીપી તમારા માટે છે, જરૂર જોજો. તમને કદાચ અહીંયા જે સ્ટેપ છે એ શીખવાથી તમારી રસોઈનો ટેસ્ટમાં ઓર વધારો થશે. સૌથી પહેલાં અહીંયા 500 ગ્રામ રીંગણ લીધા છે. આપણે રીંગણને ગેસ પર શેકી અને શેકી લેવાના અને પછી એની છાલ રિમૂવ કરવાની અને આ રીતે સાથે સાથે આપણે એક આખો ગાંઠિયો સૂકું લસણ, લીલું લસણ અને એની મેં પેસ્ટ બનાવી છે મરચાંની, આદુની, લીલી ડુંગળી અને ટમેટાં સાથે સૂકી ડુંગળી. જ્યારે પણ તમે રીંગણનો ઓળો બનાવો છો ત્યારે થોડી થોડી માત્રામાં, એટલે કે 100 ગ્રામ સૂકી ડુંગળી અને સામે તમે 250 ગ્રામ 250 ગ્રામ લીલી ડુંગળી લો અને 250 ગ્રામ ટામેટાં લો તો બહુ ટેસ્ટ સારો આવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણી જે બધી મેથડ પૂર્વ તૈયારી થઈ ગઈ છે. સૌથી પહેલાં 500 ગ્રામ રીંગણ છે એટલે મેં 4 ચમચી તેલ મૂક્યું. એ તેલ ગરમ થયું એટલે રાઈ અને જીરાથી વઘાર કર્યો, એ પછી હિંગ ઉમેરી, એ પછી લીલું લસણ, સૂકું લસણ, આદુ અને મરચાંની 2 ચમચી પેસ્ટ ઉમેરી દીધી છે. જે આપણે રીંગણનો ઓળો હોય એની જે મીઠાશ હોય એ આ પેસ્ટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. આમાં તમે જે તીખા મરચાં લેશો એમ વધારે તીખો થશે અને વધારે ટેસ્ટ સારો આવશે. મીડિયમ આંચે 1 મિનિટ સુધી સાંતળી લીધા પછી આપણે માત્ર થોડી અડધી વાટકી જેટલી આપણે એડ કરીશું સૂકી ડુંગળી. સૂકી ડુંગળી છે એનો પાણીનો ભાગ બળે નહીં ત્યાં સુધી આપણે સાંતળવાની. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ ઉમેરીશું એનો પાણીનો ભાગ ફરજિયાત બાળવા દેવાનો છે. લસણ ઉમેર્યું તો આપણે લસણની અંદર 1 મિનિટ સાંતળી અને પાણીનો ભાગ વાળવા દીધો. હવે આપણે ઓનિયન છે, સૂકી ડુંગળી છે, જે રો ઓનિયન છે એને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે સાંતળવાની છે. એનો પાણીનો ભાગ બાળી દેવાનો છે. આપણે કોઈ પણ જે ટિપ્સ છે, ખાસ તો જે નવી નવી રસોઈ શીખતી બહેનો માટેની જે સિક્રેટ ટિપ્સ છે એ આ જ કે જ્યારે પણ તમે રસોઈ કરો છો ત્યારે ગેસની આંચ થોડી સ્લો રાખો અને આવી જે સ્પેશિયલ શિયાળુ સ્પેશિયલ વાનગીઓ હોય એમાં ખાસ કરીને પાણીનો ભાગ તમે બાળી દો તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો અહીંયા આપણે ટેસ્ટને બાળી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે સરસ રીતે આપણે બધા જ ટેસ્ટ પાણીનો ભાગને બાળવાનો, એના કારણે એનો ટેસ્ટ વધારે સારો આવે છે. ડુંગળી આપણી લીલી સૂકી સંતળાય એટલે લીલી ઉમેરવાની છે. લીલી ડુંગળી આપણે પણ એ જ રીતે સાંતળવાની છે. લીલી ડુંગળીને મીડિયમ આંચે સાંતળીશું અને એનો પણ પાણીનો ભાગ આપણે બાળી દઈએ. સૌથી પહેલાં લીલી ડુંગળી તમે સમારો તો પહેલાં એને ધોઈ લેવાની છે. ધોઈ અને લૂછી એ પછી એની છાલ ઉતારી અને પછી સમારવાની, જેના કારણે ધૂળની રજકણ ના આવે અને ચપ્પાની મદદથી તમને સમારવામાં તકલીફ પડે છે તો તમે સીઝર એટલે કે કાતરની મદદથી પણ, જે નાની કાતર આવે એનાથી લીલી ડુંગળી સમારો, એકદમ સમારાઈ જશે. તો અહીંયા આ બીજી ટિપ્સ છે કે જ્યારે પણ તમે લીલી ડુંગળી છે એને સમારવામાં તકલીફ પડે, ઉપરની જે છાલ હોય છે એ સમારતા ચપ્પાની મદદથી વાર લાગતી હોય તો કાતરની મદદથી તમે એકદમ ઇઝીલી નાના પીસીસ ડુંગળીના કરી શકો છો અને સમારી શકો છો. બીજું કે લીલી ડુંગળીનો પણ આપણે પાણીનો ભાગ બાળી દેવાનો. અહીંયા પણ 2 થી 3 મિનિટ તો આરામથી થવાની જ છે તમારી. ઓકે, જ્યાં સુધી તેલ છૂટું ના પડે અને આપણી જે લીલી ડુંગળી છે એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે સાંતળીશું. ગેસની આંચ મીડિયમ રાખવાની અને થોડી વારે હલાવતું જવાનું છે. અને જ્યારે પણ આવી રસોઈ બનાવવાની હોય કે જેમાં પાણીનો ભાગ બાળવાનો હોય ત્યારે તમારે સૌથી પહેલાં કે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને એની અંદર જ તમારે શાકનો વઘાર કરવાનો. તો અહીંયા હવે આપણે ટામેટાં એડ કરવાના છે. અહીંયા 250 ગ્રામ સુધી ટામેટાં તમે લઈ શકો છો. આપણી પાસે અત્યારે હાલ ટમેટું 1 હતું એટલે મેં અંદર 1 જ ઉમેર્યું છે. એ પણ મેં મોટા પીસીસમાં એડ કર્યું. તમે ચાહો તો તમે એકદમ ચોપરમાં પણ ચોપ કરી ઉમેરી શકો છો. હવે અહીંયા મેં 100 ગ્રામ લીલા વટાણા લીધા છે. આ લીલા વટાણાને ખાસ કરીને રીંગણના ઓળામાં ઉમેરવાથી આપણા રીંગણના ઓળાનો ટેસ્ટ બહુ સારો આવે છે.
હવે ટામેટા અને લીલા ટામેટાને ટામેટા અને વટાણાને આપણે ચડવા દઈએ. વટાણાની અંદર પાણીનો ભાગ છે એટલે તેલમાં અને ટામેટાનો જે પાણી છૂટે એમાં આરામથી 2 મિનિટમાં ચડી જતા હોય છે. તો 2 મિનિટ 3 મિનિટ સુધી ફરી આપણે ચડવા દેવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ તમે આ જ રીતે બધી વસ્તુને જો બનાવશો તો બહુ સારો ટેસ્ટ આવે છે. હળદર ઉમેરી, મીઠું ઉમેર્યું અને હજી આપણે થોડું કાચું જીરું ઉમેરીશું, સાંતળીશું. આપણે હવે જે હળદર આવી રીતે હળદરમાં ખાસ કરીને સાંતળવાથી જે વટાણાનો જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહે છે. અને 2 મિનિટ સુધી હવે આપણે હળદર મીઠામાં આમાં સાંતળીશું અને કાચા જીરામાં અત્યારે આપણે મસાલા પછી કરીશું. એકદમ મસ્ત સંતળાય એટલે 2 મિનિટ થાય પછી મસાલા કરવાના. હવે આપણે લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. તમે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. મારા પાસે કાશ્મીરી મરચું છે એટલે એ રીતે ઉમેર્યું મેં. અને હા, તમે ગરમ મસાલો ન ઉમેરો તો જ્યારે વઘાર કરો છો, જ્યારે લસણ સંતળો એ પહેલાં તજ, નાનો કટકો, 2-3 લવિંગ, 1-2 તીખા મરી અને સાથે સાથે બાદિયું ઉમેરી તમાલપત્ર ઉમેરી વઘાર કરજો. બહુ ટેસ્ટ આવશે. પરંતુ ગરમ મસાલો અહીંયા હોય તો ગરમ મસાલો આવી રીતે બધું સંતળાય એટલે પાછળથી ઉમેરવાનો. હવે આપણે રીંગણ જે મેશ કરેલા હતા, બાફેલા હતા એ ઉમેરી દીધા છે. એને પણ આપણે હલાવીશું. હવે આપણે જે મસાલા કર્યા છે એ રીંગણની અંદર સેટ થવા જોઈએ. એના માટે ફરી 3 મિનિટ સુધી મીડિયમ આંચે, સાવ એટલે સાવ મીડિયમ આંચે આમાં જ આપણે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો પાણીનો ભાગ નહીં રાખવાનો અને તેલ બધું છૂટું પડે અને બધા મસાલા એકબીજા સાથે સેટ થાય ત્યાં સુધી આપણે થોડું તીખું બનાવવું છે. હવે એટલે આપણે ફરી થોડો રેશમ પટ્ટો મરચો ઉમેર્યો. પહેલાં મેં કાશ્મીરી મરચું એડ કર્યું અને હવે રેશમ પટ્ટો. અને હવે આપણે ફરી 2 મિનિટ સુધી આમ જ ચડવા દઈશું. જો 2 મિનિટ થઈ જાય તેલ છૂટું પડવા લાગશે. તમે જુઓ અહીંયા એકદમ મસ્ત રીતે આપણો રીંગણનો ઓળો બનીને રેડી થઈ ગયો છે. આ રીંગણના ઓળાને તમે બાજરાના રોટલા સાથે, પરાઠા સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો. કાઠિયાવાડમાં મોટે ભાગે આ રીંગણના ઓળાને બાજરાના રોટલા સાથે જ ખાય છે. તો ખરેખર આ રેસીપી કેવી લાગી? તમને પસંદ આવી હોય તો દિલથી લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલ નવી છે, નાની છે, સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.